નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષા માટે મહીસાગર એઆરટીઓ દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. લુણાવાડા ખાતે મહીસાગર એઆરટીઓ કચેરી દ્વારા પદયાત્રીઓને રાત્રિના સમયે દૂરથી દેખાય તેવા રેડિયમ રિફ્લેક્ટિવ જેકેટ અને સ્ટિકનું વિતરણ કરવામાં આવ્યું છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન ગુજરાત અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શને પગપાળા જાય છે. આ યાત્રા દરમિયાન રસ્તા પર અકસ્માત ન થાય તે માટે મહીસાગર એઆરટીઓ કચેરીના એઆરટીઓ અધિકારી શ્રી સીડી પટેલના માર્ગદર્શન હેઠળ એઆરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી મયુર પટેલ, ડીબી દ્રાંગિયા, એવી મોડિયા, એમકે પટેલ અને એસવી વર્માની ટીમ દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. લુણાવાડા મોડાસા હાઈવે પરથી પસાર થતા પદયાત્રીઓને આ ખાસ જેકેટ અને સ્ટિકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રેડિયમ વસ્તુઓ રાત્રિના અંધારામાં ચમકતી હોવાથી વાહન ચાલકોને દૂરથી જ પદયાત્રીઓની હાજરીનો ખ્યાલ આવે છે, જેનાથી માર્ગ અકસ્માતો અટકાવી શકાય છે. આ ઉપરાંત અધિકારીઓએ પદયાત્રીઓને રસ્તાની એક બાજુએ ચાલવા અને સલામતી માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ પહેલથી યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર હસમુખ ભોઈ સાથે નિમેશ શર્મા, લુણાવાડા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.